સમાચાર રાજકોટથી કે જ્યાં પુરવઠા વિભાગની બેઠકમાં વિવાદનો મામલો સામે આવ્યો। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા। પ્રતિનિધિ નહીં પ્રમુખે હાજર રહેવાનું કહીને બહાર કાઢવામાં આવ્યા। માહિતી એવી મળી રહી છે તે અનુસાર રાજુ જુંજાને બેઠકમાંથી બહાર કાઢતા જ વિવાદ સર્જાયો। ગત બેઠકમાં રાજુ જુંજાએ અનાજની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા હતા। કલેક્ટરે ખાર રાખી બેઠકમાંથી બહાર કાઢ્યાનો આક્ષેપ છે। રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનું હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરેલી। એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ। એટલે મેં દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો? તો કે પ્રતિનિધિ નહીં ચાલે, પ્રમુખ જ ચાલશે। તો મેં કીધું કે ભાઈ બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે, ટોલ માપ છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એના પ્રતિનિધિ દર વખતે હોય છે। તો કે નહીં, નો આર્ગ્યુમેન્ટ। એટલે આનો મતલબ એવો કે મિટિંગમાં માત્ર હાઈહાજ કરવાની, બોલવાનું નહીં, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં। નોંધનીય છે કે ગત મહિનાની બેઠકમાં રાજુ જુંજાએ નબળી કક્ષાના અનાજ અંગે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ સાંભળવામાં નહોતી આવી। આ ઘટના બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ અનાજની ગુણવત્તાને લઈને અધિકારીઓનો ઉધોડો લીધો, જે બાદ રાજુ જુંજા સામે આવ્યા અને તેઓએ પહેલા જ આ મુદ્દે ફરિયાદ કરી ચૂક્યા છે તેમ કહ્યું, પણ વાત સાંભળવામાં નથી આવતી। રાજુ જુંજાનો આક્ષેપ છે કે તે આ પહેલા 8 વખત બેઠકમાં ભાગ લઈ ચૂક્યા છે। હવે કલેક્ટરને વાંધો પડ્યો છે। પુરવઠા વિભાગની બેઠકને તેમણે માત્ર એક નાટક ગણાવ્યું। આપણે કલેક્ટરના કોઈ પણ કાર્યક્રમમાં જવાનું થતું નથી અને લેખિતમાં અમે કલેક્ટરને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી લેખિતમાં પણ મોકલી દેશું કે જ્યારે રાજકોટમાં કંઈ કાર્યક્રમો હોય ત્યારે ચેમ્બરને આગળ કરવામાં આવે છે અને કોઈ પ્રશ્નો સાંભળવાના હોય તેના જવાબો દેવામાં આવતા નથી। આ ખરેખર ગેરવ્યાજબી છે। પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આ મિટિંગો હોય છે, પરંતુ માત્ર નાટક જ મિટિંગનું થાય છે। કોઈ જવાબો કે કોઈ એનું સોલ્યુશન આવતું નથી।